કૌશલ્યા કહે પ્રભુ હજી થોડીક તકલીફ છે. માં હવે કઈ તકલીફ? અરે અહીંયા અમારે બાળકો જે જન્મે ને એ દ્વિભુજ હોય, બે હાથ વાળા. તમે તો ચતુર્ભુજ છો, તો લોકો મારી હાસી કરશે. પ્રભુ કહે માં તો શું કરું? અરે બે ભુજા અદ્રશ્ય કરો. બે હાથ પ્રભુએ અદ્રશ્ય કર્યા, દ્વિભુજ પ્રભુ બન્યા. માં હવે બરાબર? કૌશલ્યા દેવી કે હજી બરાબર નથી. પ્રભુ કે હજી શું તકલીફ? અરે બીજી કોઈ તકલીફ નથી પ્રભુ. અમારે અહીંયા જે તાજા બાળકો જન્મા હોય ને એ રડતા રડતા આવે. તમે તો હસો છો ને વાતો કરો છો, તો પણ મારો ફજેતો થશે ગામમાં કે આ બાળક તો આવતા વેત હસે છે અને વાતો કરે. પ્રભુ મૌન થઈ જાઓ અને રડવા માંડો. જુઓ ભક્તિની તાકાત બ્રહ્મને હસાવી શકે અને બ્રહ્મને રડાવી પણ શકે. આ તાકાત છે ભક્તિની. અને એટલે ભક્તિ માર્ગ શ્રેષ્ઠ છે સાહેબ. એટલે પુષ્ટિ માર્ગ શ્રેષ્ઠ છે જેમાં ભક્તિનું તત્વ છે. જે 14 બ્રહ્માંડના અધિપતિને 3x3 ના ગોખલામાં બેસાડી દે એ છે પુષ્ટિ માર્ગ સાહેબ. આ છે પુષ્ટિ માર્ગ. 14 બ્રહ્માંડના અધિપતિને 3x3 ના ગોખલામાં બેસાડી દે. આ છે પુષ્ટિ માર્ગ. આ છે ભક્તિની તાકાત. અને એક મિશ્રીના કણમાં પ્રભુને રાજી કરી દે એ છે મારા વલ્લભનો માર્ગ. આ છે પુષ્ટિ માર્ગી. જે આખા વિશ્વને કોડિયો કરી જાય એ 3 ટૂંક મિશ્રીમાં પ્રભુ રાજી થઈ જાય. આ છે ભક્તિની તાકાત. આ છે મહાપ્રભુજીનો પ્રતાપ. પ્રભુ કહે માં તો મારે રડવાનું? બોલે હા રડવાનું, રડો. અને હવે પ્રભુ રડવાનું શરૂ કરે અને માને આનંદ પ્રાપ્ત થયો. આખા અયોધ્યામાં સમાચાર મળ્યા કે પ્રભુ રામનું પ્રાગટ્ય થયું. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા
રામચંદ્ર ભગવાન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રામ. શ્રી વૃંદાવન વિહારી લાલ કી. પ્રભુ રામ અને વામન પ્રભુ બેયનું પ્રાગટ્ય થયું છે. ધીંગાણી પરિવાર આવી જાવ અહીંયા પ્રભુની આરતી કરવા માટે. ત્યાં સુધી આપનું સ્થાન લેજો. કુંવર તમારી આરતી રોજ ઉતારું રે, સલિયાના કુંવર તમારી આરતી રોજ ઉતારું રે. કુંવર તમારી આરતી રોજ ઉતારો રે. સરયુ જળથી સ્નાન કરાવું, તિલક કરું રૂપાળું રે. સરયુ જળથી સ્નાન કરાવું, તિલક કરું રૂપાળું રે. કૌશલ્યા પાપાની જન્માંતર કૃતાની જતાની સર્વાણી નશ્યંતો પ્રદક્ષિણામ પદે પદે ઇતિ આરાર્તિકીયમ્મા હસ્તે વિદેવાભિવંદનમ્મા. આત્મરક્ષ राम आएंगे मेरे झोपड़ी के बागवानी खुल जाएंगे. राम आएंगे, राम आएंगे, राम आएंगे, राम आएंगे, राम आएंगे. राम आएंगे तो दीप जला के दिवाली में मनाओ, मेरे जनों के साले कब आएंगे, आएंगे, राम आएंगे, राम आएंगे, आएंगे, राम आएंगे.
ના ઝુલાવું એ મીઠે મીઠે ઉમે ભજન સુનાવું એ મેરે જિંદગી के सारे दुख मिट जाएंगे राम आएंगे आएंगे राम आएंगे मेरे झोपड़े के भागना भूल जाएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे रामचंद्र भगवान की जय श्री भागवत जी भगवान की હાલો 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 છે હાલો 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 છે હાલો 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 स्वस्ति श्री गणेशाय नमः श्री सरस्वत्यै चरणकमलेभ्यो नमः श्री कृष्णाय नमः श्री गोपीजनवल्लभाय नमः श्रीमदाचार्य चरणकमलेभ्यो नमः श्री गुंशाय जी परम दयालवे नमः श्री सद्गुरु चरण कमलेभ्यो नमः ओम श्री विभूषितकरा नवनीरलाभा पीताम्बरा अरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा
कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। चिन्ता सन्तानहन्तारो यदपादाम्बुजरेण वा स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। बोलिए बालकृष्ण लाल प्यारे की जय, सद्गुरुदेव की जय। ओम नमो भगवते वासुदेवाय। श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार। श्री वल्लभ के चरणारविंद मेरो तो आधार। श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद। वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद। वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद। मेरो तो आधार। श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार। श्री वल्लभ के चरणारविंद। वंदो वारंवार। श्री वल्लभ वंदो वारंवार। श्री वल्लभ के चरणारविंद। वंदो वारंवार। श्री वल्लभ के चरणारविंद। वंदो वारंवार। श्री वल्लभ के चरणारविंद। वल्लभ के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद। वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद। वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद। जाओ वारंवार। श्री वल्लभ के चरणारविंद। जाओ भावથી બોલો, તાલી वारंवार। પાડીને। श्री वल्लभ के चरणारविंद। તાલીનો અવાજ નથી આવતો. આજે તો પ્રભુ પધારવાના છે હો. જોરદાર તાલી સાથે પૂરા ભાવથી બોલો. વંદો વારંવાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ. वंदो वारंवार। श्री वल्लभ के चरणारविंद। જાઓ વારંવાર શ્રી વલ્લભ કે ચરણારવિંદ. जाओ वारंवार। श्री वल्लभ के चरणारविंद। मेरे गले को हार
શ્રી ગોવર્ધનશ્નમ ભજે વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. બોલીએ બાલકૃષ્ણ લાલ પ્યારે કી જય. શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોવિંદરાયજી પ્યારે કી જય. શ્રી કિશોરચંદ્રલાલ પ્યારે કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે, જય જય શ્રી રાધે. શ્રી વૃંદાવન વિહારી લાલ કી. શબ્દમય દેહ ભગવાન ભાગવતજીના ચરણોમાં દંડવત પ્રણામ. મારા ગુરુદેવના ચરણોમાં દંડવત પ્રણામ. ભગવાન દ્વારિકાધીશના યુગલ ચરણોમાં દંડવત. આપ બધાને ભાવપૂર્ણ જય શ્રી કૃષ્ણ. બહાર ગામથી પધારેલા તમામ મહેમાનોનું ધીંગાણી પરિવાર વતી વ્યાસપીઠ ઉપરથી હાર્દિક સ્વાગત, અભિવાદન. શ્રીમદ ભાગવતજીના 9મ સ્કંદ ઈશાનું કથા, પ્રભુ રામના પ્રાગટ્યની કથા બપોર સુધી આપણે જોઈ હતી. પ્રભુ રામનું પ્રાગટ્ય થયું અયોધ્યામાં. ઉત્તરાવસ્થામાં દશરથજી મહારાજને એક પુત્ર નહીં, 4 પુત્રની વધાઈ પ્રાપ્ત થઈ. પ્રથમ તો રામના જન્મના સમાચાર મળ્યા. દશરથજી મહારાજ સિંહાસન ઉપર બેઠા હતા, ઊભા થયા. અરે ઊભા થયા નહીં, આજે નાચવા લાગ્યા. ત્યાં બીજા સમાચાર આવ્યા, માં સુમિત્રાને ત્યાં પણ પુત્રનું પ્રાગટ્ય થયું. વળી પેલી તરફથી માતા કૈકેયીને ત્યાં 2 બાળકોના પ્રાગટ્ય થયા. આ સમાચાર 4 પુત્રની વધાઈ સાંભળી આજે દશરથજી મહારાજને બ્રહ્માનંદ પ્રાપ્ત થયો. સાચા મોતીની જે માળાઓ પહેરી હતી કાઢી કાઢી બધી દાસીઓને દાનમાં આપે. આશાવતી સુંદર વધાઈઓ મળી છે દશરથજીને. દશરથ પુત્ર જનમ સોનિકાના. દશરથ પુત્ર જનમ પુત્ર દશરથજી મહારાજને આજે બ્રહ્માનંદ પ્રાપ્ત થયો. કહ્યું જાઓ સુમંતને બોલાવો. દશરથજી મહારાજના
જે મુખ્ય સરસેનાપતિ છે, સુમંત મહારાજ પધાર્યા. સુમંતને કહ્યું, આજ એટલા દાન આપો, આજ એટલા દાન આપો, આજ મારી તિજોરી ખાલી થવી જોઈએ. આ છે દશરથજી મહારાજ. આજે દશરથજી મહારાજ હૃદયમાં ફૂલા સમાતા નથી. આજ આટલો આનંદ છે કારણ કે ઉત્તરાવસ્થાએ 4 પુત્રની વધાઈ મળી. અહીંયા ભાગવતજીમાં તો માત્ર 2.5 અધ્યાયમાં ભાગવતજીની કથા, રામચરિત માનસની કથા છે. આપણી પાસે 1 કલાકનો સમય છે, પછી પ્રભુને તો આપણે પધરાવા જ છે, પણ 1 કલાકનો સમય છે તો આપને હું રામચરિત માનસનું પણ દર્શન કરાવું. બરાબર છે? પછી પ્રભુના ચંદ્રવંશના રાજાઓની કથા આપણે સાંભળવી જ છે. 5:30 ની આસપાસ આપણે નંદ મહોત્સવ મનાવવો છે. એ 1 કલાક આપણે બધે આનંદ કરવાનો છે. રાસ પણ લેવાના છે આજે, બરાબર, અને નંદ મહોત્સવ પણ મનાવવો છે. પણ સમય છે તો રામચરિત માનસનું દર્શન કરીએ. આપ શ્રી મહાપ્રભુજી શ્રી સુબોધિનીજીમાં એ જ આજ્ઞા કરે છે. રામચરિત માનસની કથા અહીંયા શું કામ મૂકવામાં આવી, એનું તાત્પર્ય છે. એટલા માટે રામચરિત માનસ, કૃષ્ણ પેલા રામ, એ એટલા માટે આવે છે ભાગવતજીમાં કે રામ એ મર્યાદા પુરુષોત્તમ છે સાહેબ. જ્યાં સુધી મર્યાદા નહીં સમજાય ત્યાં સુધી પુષ્ટિ પુરુષોત્તમ ક્યારેય નહીં સમજાય. રામ નહીં સમજાય ત્યાં સુધી કૃષ્ણ ક્યારેય નહીં સમજાય. એટલે રામને સમજવા બહુ જરૂરી છે. રામની મર્યાદા જીવનમાં આવે તો જ પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુની પ્રભુતા એ પામી શકાય. એટલે રામચરિત માનસની કથા અહીંયા પહેલા મૂકી છે. થોડી આપણી મતિ અનુસાર રામચરિત માનસની કથા તો 9 દિવસની છે. આ તો મારી અલ્પમતિ અનુસાર આપને યદ કિંચિત એનું દર્શન કરાવું છું, એવો મારો પ્રયાસ છે. બાકી તો હરિ અનંત, હરિ કથા અનંતા. રામચરિત માનસ તો 9 દિવસની કથા, એને કોણ ન્યાય આપી શકે? અરે સાક્ષાત શેષ અને શિવ પણ નેતિ નેતિ કરીને પાછા વળી જાય. આપણા જેવા પામર મનુષ્ય એને કેવી રીતે પ્રાપ્ત કરે? આ તો મારી અલ્પમતિ અનુસાર આપને એનું દર્શન કરાવું છું. આપ સાવધાન થઈ અને સાંભળજો. રામચરિત માનસનો પણ કંઈક અલગ આનંદ છે સાહેબ. એ કથા પણ દિવ્ય છે. રામચરિત માનસ એ મારો વિષય નથી, પણ મને ગમે ખરા રામનું આદર્શ જીવન, એમાંથી પણ કંઈક લેવા જેવું છે. અહીંયા અયોધ્યાની અંદર સુમંત મહારાજને આજ્ઞા કરી, તમે એટલું દાન આપો, મારી તિજોરીઓ ખાલી થવી જોઈએ. આ ચક્રવર્તી સમ્રાટ છે દશરથજી મહારાજ. સુમંતે કહ્યું, ભલે બાપજી, આજ એટલા દાન કરશું. આજ તિજોરીઓ ખુલ્લી મૂકી દીધી, બધાને એટલું દાન આપે છે સુમંત. પણ મહાત્મા લખે છે, આખો દિવસ દાન કર્યું તો પણ સાંજે તિજોરીઓ એમને એમ ભરેલી જ હતી. આવું કેમ થયું? આખો દિવસ દાન કર્યું તોય તિજોરી ભરેલી રહી. તો આજે દશરથજી મહારાજને ઘેરે પુત્ર વધાઈ મળી એમ નહીં, સમસ્ત આખા અયોધ્યાને એમ થયું કે આજ અમારા ઘેરે રામ પ્રગટ થયા છે. આજ આખા અયોધ્યાને આનંદ છે સાહેબ. દશરથજીની ઉત્તરાવસ્થા થઈને ત્યાં સુધી કોઈ પુત્રની વધાઈ ન હતી. આખો અયોધ્યાના લોકો માનતા અને બાધા રાખીને બેઠા હતા કે અમારા મહારાજાને ત્યાં વંશ વારસ પધારે, એમના ઘરે કઈ પુત્રની વધાઈ મળે. એટલે આખો અયોધ્યા આજે એમ સમજે છે કે અમારા ઘરે રામ પધાર્યા. રામ એ દશરથજીના નહીં, રામ અમારા પુત્ર છે. અમે આજે બધા સનાથ બન્યા. એટલે આખું અયોધ્યા દાન કરે છે સાહેબ. એક બીજાને આપે, બીજો ત્રીજાને આપે, ત્રીજો ચોથાને આપે. એ દાન ફરતું ફરતું પાછું તિજોરીમાં જમા થાય છે. આ પરિસ્થિતિ થઈ
એટલે તિજોરી ભરેલી જ રહી, ખાલી ન થઈ. દીપ માળાઓ પ્રગટાવવામાં આવી, સુંદર રંગાવલીઓ કરવામાં આવી, ધજા તોરણ માલા પતાકા આદિથી અયોધ્યાને શણગારવામાં આવ્યું. ત્રણે ત્રણ મહારાણીઓનો આજ આનંદ સમાતો નથી. દશરથજી મહારાજે બ્રાહ્મણોને બોલાવ્યા, પુણ્ય વાચન નાંદીમુખ શ્રાદ્ધ કરાવવામાં આવ્યા. બ્રાહ્મણોને એટલા દાન આપ્યા. જો આ સમય છે દાન આપવાનો, દાન આપવાના સમય બતાવ્યા છે, પણ આપણે બધા થોડું ઊંધું કરીએ છીએ. ક્યાં દાન અપાય, ક્યાં દાન ન અપાય, એનો કયો સમય છે, દાન ક્યારે ક્યારે આપવા. પુત્ર જન્મે વ્યતિપાતે ગ્રહાણામ પુણ્યસ્તથા એકાદશ્યામ વ્યતિપાતો તથાશ્ચ વિવાહ સંપતે. આવા સમયો બતાવ્યા છે ક્યાં ક્યાં દાન આપવું. એક તો જ્યારે દીકરો કે દીકરીનો જન્મ થાય એ સમયે દાન કરવું. જ્યારે દીકરા દીકરીના લગ્ન થાય એ સમયે દાન કરવું. એકાદશીનો દિવસ હોય એ દિવસે દાન આપવું. વ્યતિપાતનો દિવસ હોય ત્યારે દાન કરવું. અને આકાશમાં સૂર્ય ચંદ્રના ગ્રહણો થાય એ સમયે દાન આપવું. અને કોઈ પુણ્ય પર્વણીઓ હોય એ દિવસે દાન આપવું. મકર સંક્રાંતિને દિવસે દાન આપવું. આ બધા દાનના દિવસો છે. અને આ દિવસે દાન કરવાથી શાસ્ત્ર એમ કહે છે એ તમારું દાન, એ તમારું પુણ્ય એ અવિચલ બની જાય છે. એ દાનનો ક્યારેય નાશ નથી થતો. એ પુણ્ય સદૈવ તમને પ્રાપ્ત થાય છે. પણ આપણે લગભગ એવું કરતા હોઈએ કે આ સમયે જ વધારે લોભ કરતા હોઈએ છીએ. દાન કરવાનું છે એ પણ પાત્ર હોય એને દાન કરવાનું છે. અપાત્રને દાન કરવાથી કોઈ ફાયદો નહીં થાય. આજના લોકો ખર્ચા ખૂબ કરે પણ બિલકુલ ખોટા. બંજર જમીનમાં ગમે એટલા બીજ વાવો નહીં ઉગે સાહેબ. પાત્ર વગર પીરસવાથી એ તમારા પૈસા એડે જાય છે. યોગ્ય પાત્રને તમે દાન કરો તો એ દાન ઉગે. જેને તેને દાન આપવાથી શું ફાયદો થશે? દાન જ્યાં કરવાનું હોય ત્યાં કરીએ. ખોટા લાખો રૂપિયા ઉડાડી દઈએ અને જ્યાં દેવાનું છે ત્યાં નહીં આપીએ. ત્યાં આપણે લોભ કરીએ. આવું કરવાથી પુણ્યની પ્રાપ્તિ નહીં થાય. બ્યુટી પાર્લર વાળાને 80,000 રૂપિયા આપી લગ્નમાં. આપે છે કે નહીં બહેનો? 80,000 લાખ રૂપિયા બ્યુટી પાર્લરનું બિલ થાય. પેલા બગીવાળા અને ફલાણા ઢીકડા ડીજે આ બધામાં લાખો રૂપિયા ઉડાડી દઈએ. જ્યાં યોગ્ય પાત્રને દેવાના થાય ત્યાં આપણે એમ કહીએ કે બસ હવે આટલા ઘણા છે. અરે દેવાના ત્યાં જ છે. ખોટી જગ્યાએ આપેલું દાન ક્યારેય ઉગતું નથી સાહેબ. યોગ્ય પાત્રને દાન કરીએ. અહીંયા દશરથજી મહારાજ આજ ગરીબોને, સાધુ સંતોને, બ્રાહ્મણોને દાન આપે છે. એ દાનનો મહિમા છે. પુત્ર જન્મ થાય ત્યારે દાન કરવું જોઈએ. કેકુ કાપવાથી કઈ નહીં થાય. જ્યારે દીકરા દીકરીના જન્મ દિવસ હોય એ દિવસે દાન કરવું જોઈએ. શસ્ત્ર વિષ્ણુ શસ્ત્રનો પાઠ કરાવો બ્રાહ્મણો પાસે. એ તમારા દીકરા દીકરીઓના આયુષ્યમાં વધારો કરી દેશે. એ સમયે દાન આપો. એ દાન 1000 ગણું થાય છે સાહેબ. તીર્થ ક્ષેત્રમાં આવ્યા પછી દાન કરીએ
એ દાન 10 ગણું ગણાય છે. આ ભૂમિ તીર્થ ક્ષેત્ર છે, આ મોક્ષ નગરી છે સાહેબ. 5 રૂપિયાનું દાન કરશો ને એનું ફળ તમને 10 ગણું પ્રાપ્ત થશે. એટલે યોગ્ય જગ્યાએ દાન કરવું, યોગ્ય પાત્રને દાન કરવું. સુપાત્ર કો દાન દિયો દિયો, કુપાત્ર કો દાન દિયો ન દિયો. કુપાત્રને દાન કરવાથી શું ફળ પ્રાપ્ત થાય? દશરથજી મહારાજ હવે રાજ્ય કારભારમાં ઓછું ધ્યાન આપે છે. ચારેય બાળકોની પાછળ પોતાનો સમય વ્યતીત કરે છે. કારણ કે આટલા વર્ષે બાળકોના જન્મની વધાઈ મળી છે. આખા અયોધ્યામાં આનંદ આનંદ છે. શિવજી મહારાજ પણ પ્રભુ રામના દર્શન કરવા માટે પધાર્યા હતા. કાક ભુસુંડીની સાથે પધાર્યા હતા. આ તરફ ચારેય બાળકો થોડા મોટા થયા. પ્રભુ રામના બહુ બાળ ચરિત્રોની કથા નથી રામચરિતમાનસમાં. પ્રભુ કૃષ્ણના બાલ ચરિત્રો ઉત્તમ છે, ત્યારે રામના બહુ બાલ ચરિત્રોની કથા નથી. કારણ કે રામ એ મર્યાદા પુરુષોત્તમ છે. પ્રભુ થોડા મોટા થયા, ઘૂંટણ ભેર ચાલે. દશરથજી મહારાજ અને ત્રણેય મહારાણીઓ એમની પાછળ હવે વિશેષ સમય પસાર કરે. પ્રભુ ઘૂંટણ ભેર ચાલે. એક વખતે અટારીમાં અગાસીમાં પ્રભુ રમતા હતા. દશરથજી મહારાજ એની પાછળ પાછળ દોટ મૂકે. ત્રણેય મહારાણીઓ અને દાસ દાસીઓ પ્રભુની સેવામાં હાજર હતા. એમાં સાયંકાલ થયો. રામ એકદમ રડે છે. એટલા રડે છે, એટલા રડે છે. કોઈ વૈદો આવ્યા, હકીમો આવ્યા, દવા દારૂ કર્યા, પણ કઈ માનતા નથી. છતાંય રડે જ છે. કૌશલ્યાજી કહે એને કઈ તકલીફ નથી. એ ચંદ્રની સામે આંગળી બતાવી અને એ કહે છે કે મને ચંદ્ર રમવા માટે લઈ આવી આપો. ચંદ્ર ખેલન કો લાદે મોરી મૈયા, ચંદ્ર ખેલન કો લાદે. હવે આ ચંદ્ર કેવી રીતે લઈ આવી આપે? એક વૃદ્ધ માં આવ્યા. એને કહ્યું, અરે કૌશલ્યાજી, આ રામ આટલું બધું રડે છે શું કામ? બોલે, માં એને ચંદ્ર ખેલવા માટે જોઈએ, કેમ લઈ આવી આપું? અરે માં, એમાં કઈ ન અઘરી વાત નથી. એક કથરોટ મગાવ. સોનાની કથરોટ મગાવી, એમાં જલ પધરાયું અને રામને ઘૂંટણભેર પાસે બેસાડી અને એમાં ચંદ્રનું પ્રતિબિંબ બતાવે. લ્યો રામ, આ ચંદ્ર છે, એનાથી ખેલો. રામ એમાં જુએ અને એમાં જોઈ અને રામ એ ચંદ્રને જ્યાં પકડવા જાય એ જલ આંદોલિત થાય. વળી ચંદ્રનું પ્રતિબિંબ અદ્રશ્ય થાય. વળી રામ રડે, વળી એ જલને સ્થિર કરે, વળી ચંદ્રનું પ્રતિબિંબ બતાવે. આવી સુંદર લીલા છે પ્રભુ. ચારેય ભાઈઓ થોડા મોટા થયા. વશિષ્ઠ બાપજી પધાર્યા. ચારેય ભાઈઓના નામકરણ સંસ્કારનો વિધિ થયો. ત્રણેય મહારાણીઓ બાળકોને લઈને બિરાજા. વશિષ્ઠ મહારાજ એક કુલ ગુરુ છે, બ્રાહ્મણ છે. ત્રણેયના જન્માક્ષરો જોઈ અને વશિષ્ઠ મહારાજ બધાના નામકરણનો વિધિ કરે છે. એક એકની રાશિ જોઈ અને કહે કૌશલ્યા દેવીને, માં, આ તારો જ્યેષ્ઠ દીકરો છે ને મોટો, આખા જગતના આરામનો આધાર છે. એ બધાને આરામ આપશે. જે એનું નામ સ્મરણ કરશે એના જન્મો જન્મના પાપ ધોવાઈ જશે. એ જગત આખાનો આરામનું કારણ બનશે. એટલે એનું નામ હું રામ પાડું છું. રામ નામ કછું નહીં બાધા. રામ સમજવામાં પણ સહેલા અને રામ લખવામાં પણ સહેલા. કૃષ્ણ બોલવું અઘરું અને કૃષ્ણ લખવું અઘરું. કૃષ્ણ આમ તો અઘરા તો છે જ ને ભાઈ. સબહી અંગતે બાકે, સબહી અંગતે બાકે. બધા અંગથી પણ વાંકો છે કૃષ્ણ. એ પ્રભુને સમજવા અઘરા છે. ત્યારે રામ એ તરત જ સમજાય એવા પ્રભુ છે. એની લીલા પણ
સમજાય એવી છે. એકદમ સરળ છે રામચરિત માનસ. અબુધ લોકો પણ સમજી શકે. પછી કહે, સુમિત્રા દેવી, તમારા પુત્ર એ બધા લક્ષણોની ખાણ છે. એની અંદર એટલા લક્ષણો છે એટલે એનું નામ હું લખનલાલજી આપું છું. કઈ દેવીને કહે, માં, તમારા જે જ્યેષ્ઠ પુત્ર છે આખા જગતને પ્રેમથી ભરી દેશે, એનું નામ ભરતલાલ છે. અને આ નાના લાલ, એની સામે કોઈ શત્રુ નહીં ટકી શકે. એ શત્રુ ઉપર વિજય મેળવશે એટલે એનું નામ શત્રુઘ્ન એવું આપું છું. ચારેય ભાઈઓના નામકરણનો વિધિ થયો. સુંદર એ ઉત્સવ ઉજવાયો. આખા અયોધ્યામાં બધાને આનંદ છે. ચારે ભાઈઓમાં એટલો બધો સંપ છે, બધાને ઈર્ષા થાય આવો સંપ છે. ભાઈઓ ભાઈઓ ગેડી દડાની રમત રમે ચારે ભાઈઓ. અને રમતમાં રામ જો જીતા હોય, રામ જીતા હોય છતાંય એમ કહે કે ભરત, આ જીત મારી નહીં, આ જીત તારી છે. ભાઈઓ ભાઈઓ એકબીજાને જસ આપે. આનું નામ જ ભાઈ કહેવાય ને ભાઈ. આનું નામ જ ભાઈ કહેવાય. આજે તો આપણે રામ રાજ્યની વાતો બહુ કરીએ છીએ. રામ રાજ્ય બધાને કરવું છે, પણ ખેતરમાંથી કેળો કાઢવા માટે કુહાડીઓ ઉડાડીએ છીએ. આવું થાય છે કે નહીં? એક રસ્તો કાઢવો હોય ને એના માટે કોર્ટે ચડે અને 20-20 વર્ષ સુધી એના કેસ ચાલે છે. ઈ કેળાની જે કિંમત ન થતી હોય ને એટલા રૂપિયા તો વકીલોને આપે. આના કરતા સમાધાન કરીને કેળો લઈ લીધો હોત તો એના 4 ગણા રૂપિયા તો તમે વકીલ અને જજને આપ્યા. આ સદબુદ્ધિ ક્યારે પ્રાપ્ત થાય આપણને? ભાઈઓ ભાઈઓ પ્રત્યે જ્યાં સુધી પ્રેમ નહીં આવે, સાચો હૃદયનો સ્નેહ નહીં આવે ને, ત્યાં સુધી રામ રાજ્ય શક્ય નથી સાહેબ. રામ રાજ્યની શરૂઆત આપણા ઘરથી કરવી પડે. રાષ્ટ્રની વાત પછી આવે છે. પેલા આપણા ઘરમાં રામ રાજ્ય છે એનો તપાસ કરો. અને જો એ ન હોય પછી તમે ગમે એવડા યજ્ઞ કરાવો તો નકામા છે. મેં કહ્યું એમ પદ્મનાભ મંદિર જાય, વૈષ્ણો દેવી જાય કે અમરનાથ જાય, તિરુપતિ બાલાજી જાય, 2-5 તોલા સોનું ત્યાં દાનમાં આપી દે. અરે ભાઈ, ત્યાં દેવાની ક્યાં જરૂર છે? તારા કુટુંબમાં તો તપાસ કર. 1-2 ભાઈઓ એવા ગરીબ પણ હશે જેના ઘરમાં અનાજ નહીં હોય, પેલા એને લઈ દે, પછી તિરુપતિ બાલાજી જાજે. તમારા કુટુંબનું પેલા ધ્યાન રાખો. પેલા ઘરના અવેડા ભરાય સાહેબ. સાચી વાત કરું કે ખોટી છે? કુટુંબમાં એકાદ માણસ નબળો હોય ને, બધા ભાઈઓ એનો હાથ પકડીને આગળ વધારે તો એ આગળ વધી જાય કે નહીં? પણ આપણે તકલીફ ત્યાં છે કે ગામ આખા હારે ભળે, સગા ભાઈ હારે ના ભળે. આ મોટામાં મોટી તકલીફ છે. આજે એમ કહી કે મોટા ભાઈ ની ક્યાં, તો કે ઈ દાદા ઈ નહીં આવે, અમારે એની હારે નથી બનતું. તો તારે કેની સાથે બને છે એ તો કે? તારા સગા ભાઈ હારે તારે નથી બનતું તો કોની સાથે બને? યાદ રાખજો, જગતમાં બધું મળશે. સગી માનો દીકરો એટલે સહોદર ભાઈ આ જગતમાં ક્યાંય નહીં મળે. અને જેટલું જતું કરવું પડે ને એટલું કરી દેજો. સગા ભાઈ માટે, કુટુંબ માટે, પરિવાર માટે જેટલું જતું કરવું પડે એટલું કરી દેજો. સમયે એ તમને કામ આવશે. જગતના કોઈ માણસો કામ નહીં આવે. તમારું બાવડું પકડવા ઈ ચોક્કસ આવશે. સગા ભાઈથી વિશેષ, કુટુંબ પરિવારથી વિશેષ આ જગતમાં કાંઈ નથી.
એમાં સંપ રાખજો. બીજું કોઈ યજ્ઞ ન થાય તો કાંઈ નહીં, યજ્ઞ ન કરતા, પણ પરિવારમાં સંપ રાખજો. પરિવારમાં સંપ હશે ને પરમાત્મા રાજી થશે. પેલા રામ રાજ્ય ન્યાથી કરવાનું છે આપણે. હું 4 દિવસથી આવ્યો, મને આનંદ આવે છે. અરવિંદભાઈ ને રાજેશભાઈ ને જોઉં ને મને ખરેખર આનંદ આવે છે. તમારો આખો પરિવાર કેટલો સૌમ્ય છે, કેટલો ભાવ છે, કેટલા પ્રેમથી જોડાયેલા. અરવિંદભાઈ ને કઈ કામ હોય તો તરત રાજેશભાઈ ને કાનમાં પૂછે કે ભાઈ આ બરાબર, એટલે બે ભાઈઓ સમજી લે 1 મિનિટમાં. એકબીજાને પૂછ્યા વગર કઈ થતું જ નથી. આ સ્નેહ છે, આ ભાવ છે. સાહેબ, તમારી કથા પહોંચી ગઈ છે, જોરદાર તાલીથી વધાવીએ સાહેબ. આ સ્નેહ જોશે, આ પ્રેમ જોશે, એના ઘેરે જ પ્રભુ પધારે. ઘરમાં સૌ સંપીને રહેતા, એક બીજાને દોષ ન દેતા. ઘરમાં સૌ સંપીને રહેતા, એક બીજાને દોષ ન દેતા. નાના મોટા સર્વે સમાન, એ ઘેર આવે છે ભગવાન. નાના મોટા સર્વે સમાન, એ ઘેર આવે છે ભગવાન. બધે ઘેર માત પિતાને માન, એ ઘેર આવે છે ભગવાન. એ ઘેર માત પિતાને માન, એ ઘેર આવે છે ભગવાન. બા ઊભા થાય ને ત્યાંથી 2-3 જણા દોડે છે. આ સ્નેહ છે, આ પ્રેમ છે સાહેબ. આ રાખજો કાયમી માટે. આ જ સદગુણ છે, એ માતા પિતાના સંસ્કારો છે સાહેબ. એ હસતા નથી રહેતા. બાકી તો આટલી ઉંમરના માળીઓને હવે મેં તો ઘરે ઘરે જોઈએ છીએ, ગામડે ગામડે કથા કરું છું. બા તમને નો ખબર પડે, આમ એક બાજુ બેસી જાઓ. અહીંયા કોઈ દિવસ પરમાત્માની કૃપા ન થાય, યાદ રાખ. અહીંયા બા ઊભા થાય તો તમે 3-4 જણા દોડો છો. બસ એ સ્નેહ છે. અને આ તમે કમાણા તમારી જિંદગીમાં. આ સંપત્તિ છે સાચી. આખો પરિવાર તમારો, કાકા દાદાના ભાઈઓ છે, પણ એમ લાગે કે તમે બધા સગા ભાઈઓ છો. એવું ન લાગે કે આ કાકાના દીકરા છે, મામાના દીકરા. આ પરિવારનો સ્નેહ આ આપણા ઘરથી શરૂ થવો જોઈએ સાહેબ. આ રામ રાજ્યનું પેલું પગથિયું છે. ભાઈઓ ભાઈઓમાં મેળ ન હોય ને અમરનાથની જાત્રા કરવા જતા હોય, અમરનાથ એમ કહે કે તું ઘેરે રે, તારે અહીંયા આવવાની જરૂર નથી, તું તારા ઘરથી સુધારો કર. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. અહીંયા ગીરના ગામડાઓમાં મારી વધારે કથાઓ હોય એ બાજુ, કારણ કે બધા વૈષ્ણવો રહ્યા, બધા ગામ, એટલે વિશેષ કથાઓ હોય ત્યાં. એટલે એક ગામમાં, ગામનું નામ નહીં આપું, પણ એ ગામમાં હું કથા કરવા ગયો. પછી કથા પૂરી થઈ સાંજના સમયે, બીજો ત્રીજો દિવસ હતો. એટલે મને કે શાસ્ત્રીજી આપણી વાડીએ જવું છે, 100-150 વીઘાનો બગીચો. એટલે મને કે બગીચે આટો મારી આવીએ, તમારા પગલા થઈ જાય ને અમને આનંદ આવશે અને તમારે થોડી હવા ફેર થાય. એટલે મને કે હું ગાડી લઈને આપને લેવા આવીશ. ભલે, ઓકે, કાંઈ વાંધો નહીં, 7 વાગે આવજો, 6:30-7 વાગે. એટલે ઉતારે લેવા આવ્યા. એટલે અમે ગયા એમની વાડી.
આખો બગીચો બતાવ્યો મને 150 વીઘાનો, ખૂબ સરસ બગીચો આંબાનો. પછી ફરતા ફરતા ત્યાં એણે મકાન પણ બનાવ્યા હતા, ખૂબ સરસ 2 માળના મકાન, વાડીએ રહેવા માટે 4-5 રૂમ ને બધું સરસ. એટલે મને કે જરા નવા મકાન છે એમાં પણ પગલા કરી દો. ચાલો જાય. એટલે બધે આટો માર્યો. મને કે જરાક ઉપર ચાલો, અગાસીમાં આટો મારી દો. હાલ ન્યાય જાય. એટલે ઉપર ગયા. પછી આમ દાદરેથી આમ ફરતા 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 છેલ્લી પાડી સુધી આમ આટો માર્યો. ત્યાં આમ ખૂણો આવ્યો એટલે મેં આમ નીચે જોયું. એટલે મેં કીધું અહીંયા સુધી આ તમારી જમીન છે? મને કે બસ આ મકાનની છેલ્લી પાડ અને આ સીધો શેડો આપણો. બરાબર. એટલે મેં આમ નીચે વળીને જોયું તો એક લેમ્પ આમ ટીંગાતો હતો. લેમ્પ ટીંગાતો હતો. વાડીમાં હોય ને લેમ્પ. અને એ લેમ્પની બાજુમાં આમ પતરું મારેલું, આટલું પતરું મારેલું. એટલે મને આશ્ચર્ય થયું. એટલે મેં એને પૂછ્યું કે ભાઈ, ચોમાસામાં પલળી ન જાય અથવા શોર્ટ સર્કિટ ન થાય એના માટે લોકો ઉપર પતરું મારે, આ તે બાજુમાં શું કામ પતરું માર્યું છે? એટલે મને આમ પ્રશ્ન થયો. એટલે એ હસવા માંડ્યો. મને કે દાદા એ વાત જવા દ્યો ને. એટલે મેં તું જવા દ્યો, મને આખી રાત ઊંઘ નહીં આવે. તું કહી દે જે હોય તે, મને રાતે ઊંઘ નહીં આવે આ નહીં કહેતો. બધા આમ પતરું મારે એ તો બરાબર, ત્યાં આમ શું કામ માર્યું? એટલે હસતો હસતો મને કે એમાં એવું છે શાસ્ત્રીજી કે આ જે છે ને આપણો શેડો, એટલે છેલ્લી આપણી આ દિવાલ અહીં સુધી, અને બાજુનું ખેતર એ મોટા ભાઈનું છે. બધું મોટા ભાઈનું ખેતર છે તો એમાં પતરું મારવાની શું જરૂર? એટલે મને કે એ વાત હવે જવા દ્યો ને. મને કે મેં તું નાના કઈ જ દે હવે. એટલે મને કે 10-12 દિવસ પહેલા અમારે 2 ભાઈઓને થોડોક ઝઘડો થઈ ગયો હતો. મેં તું બરાબર. તમે તેમાં પતરું મારવાની ક્યાં વાત આવે? મને કે એને મને એમ કહી દીધું કે તું તો મારા ખેતરમાં નહીં, પણ તારા બલ્બ જે બળે છે ને એનો પ્રકાશ પણ જો પડશે તો હું તારા હાડકા ભાંગી નાખીશ. હવે બરાબર, હવે સમજાણ. લેમ્પના પ્રકાશે નથી ઈચ્છતા સાહેબ આમાં રામ જન્મ કેમ થાય, કે રામ રાજ્ય કેમ થાય? આવો હોય પ્રેમ ભાઈઓ ભાઈઓનો. અને પાછા મિત્ર સર્કલમાં ન્યા બહુ જામતી હોય, એના માટે લાખો ખર્ચી નાખતા હોય, પણ ભાઈ માટે નહીં. આમાં રામ રાજ્ય કેમ આવે? પણ અહીંયા તો મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ છે સાક્ષાત. આમાંથી ઘણું શીખવાનું છે સાહેબ. રામચરિતમાનસની કથા મને તમને જીવતા શીખડાવે, અને ભાગવતજીની કથા એ જીવતા તો શીખડાવે, એ મરતા પણ શીખડાવે. જીવાય કેમ અને મરાય પણ કેમ. રામચરિતમાનસની કથા એ જીવતા શીખડાવે. ભાઈઓનો પ્રેમ કેવો હોવો જોઈએ, માતા પિતાની ફરજ કઈ, પુત્ર સંતાનની ફરજ કઈ, એક સેવકની ફરજ કઈ, મિત્રની ફરજ કઈ, ગુરુની ફરજ કઈ, આ બધી ફરજોનું ભાન કરાવે રામચરિતમાનસની કથા. અદ્ભુત કથા. પ્રભુ રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન વિદ્યાભ્યાસ માટે ગુરુદેવના આશ્રમમાં પધાર્યા. વશિષ્ઠ બાપજીને ત્યાં અલ્પકાલ સબ દીક્ષા પાઈ એમ લખ્યું છે રામચરિતમાનસમાં. અલ્પ સમયમાં, કારણ કે આ તો ભગવાન રામ છે ભાઈ, પરાત્પર બ્રહ્મ છે, મર્યાદા પુરુષોત્તમ છે. એને કઈ જાજી વિદ્યાઓ ભણવાની ન હોય, પણ જગતને એક ચીલો બતાવવા માટે કે હું બ્રહ્મ હોવા છતાંય મારે અભ્યાસ કરવો પડે, ગુરુના આશ્રમમાં જવું પડે, મારે પણ ગુરુ ધારણ કરવા પડે. આ એક ચીલો પાડવા માટે પ્રભુ ગુરુના આશ્રમમાં રોકાયા. અલ્પ સમયમાં બધી વિદ્યાનો અભ્યાસ કર્યો, અને અભ્યાસ કરીને પુનઃ થોડા સમયમાં પાછા અયોધ્યામાં પધાર્યા. અયોધ્યામાં આવીને ખૂબ સુંદર એ બધી રમતો રમે, ખૂબ આનંદ આપે બધાને.
એમાં એક દિવસે એક નવો જ પ્રસંગ બન્યો. ગાદી રાજાના પુત્ર છે વિશ્વામિત્રજી મહારાજ. એ વનની અંદર આશ્રમમાં રહેતા હતા. અનેક યજ્ઞો કરતા હતા જગત કલ્યાણના, પણ એનો એક પણ યજ્ઞ